નમસ્તે તાલીમાર્થીઓ. આજના એમ્પ્લોયબિલિટી સ્કિલના લેક્ચરમાં હું આપ સર્વે તાલીમાર્થીઓનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મોડ્યુલ 1 એમ્પ્લોયબિલિટી સ્કિલના ચેપ્ટર નંબર 6 રોલ મોડેલ વિશે વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે અમુક ફોટા હું અહીંયા ડિસ્પ્લે કરું છું. હવે આ ફોટા જે છે એ સામાન્ય રીતે કોના છે કે જે પોતાના ક્ષેત્રમાં કંઈક જે છે બહુ એક્સલન્ટ પ્રકારનું પરફોર્મન્સ કર્યું હોય. તો સામાન્ય રીતે આપણે આવી બધી મહાન સેલિબ્રિટીઓને શું કરતા હોય, ફોલો કરતા હોય. અહીંયા જસ્ટ એક્ઝામ્પલ માટે હું 5 જ ફોટા લઈ શક્યો છું, પણ એવું નથી કે આટલા જ વ્યક્તિઓ આદર્શ હોય, એવું નથી હોતું. ઘણા બધા વ્યક્તિઓ જે છે એ રોલ મોડેલને લાયક હોય. દાખલા તરીકે મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ. તો આવી ઘણી બધી મહાન હસ્તીઓ જે છે દુનિયામાં થઈ ગઈ. માર્ટિન લ્યુથર કિંગ, બરાબર છે. આવી ઘણી બધી હસ્તીઓ દુનિયામાં થઈ ગઈ જેને લોકો શું કરતા હોય છે કે એઝ અ રોલ મોડેલ ફોલો કરતા હોય છે. તો તમે જુઓ કે આ દરેક લોકોની કંઈક ને કંઈક લાક્ષણિકતાઓ છે. કંઈક ને કંઈક હાર્ડવર્ક કરીને, ખરાબ સમય પાસ કરીને, ચેલેન્જીસ, જુદી જુદી પડકારોનો સામનો કરીને આ લોકો જે છે એ શું છે કે આગળ આવેલા છે. તો આપણે પણ આપણી જિંદગીમાં જે છે ઘણી બધી આવી પડકારો, ઘણી બધી ચેલેન્જીસ હશે, ઘણો બધો આપણો ખરાબ સમય હશે, એમાંથી પસાર થઈને આગળ વધવાનું છે. તો એની માટે આપણે શું કરી શકીએ કે આવા લોકો જે હોય તો એ લોકો કઈ રીતે આગળ આવ્યા, એની લાક્ષણિકતાઓ કઈ છે, એની કેરેક્ટરિસ્ટિક કઈ છે, એ કઈ રીતે મુશ્કેલીનો સામનો કર્યો, તો એના વિશે અભ્યાસ કરીને આપણે પણ આપણી જિંદગીમાં જે છે એ આગળ વધી શકીએ. તો આવી રીતે આપણી લાઈફમાં આગળ વધવા માટે પણ અમુક સારા રોલ મોડલો જે હોય એને આપણે ફોલો કરવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસાઇડ અવર રોલ મોડલ. સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે કે આપણા રોલ મોડલ આપણે નક્કી કરવા પડશે. પછી એમાંથી એને જે સારા ગુણો છે એ આપણે શું કરવા પડશે, ફોલો કરવા પડશે. ઓબ્જેક્ટિવ ઓફ ધીસ લેસન, આ લેસનના હેતુઓ. તો એમાં પહેલું છે રોલ મોડેલનો અર્થ અને વિભાવના સમજવી. એટલે કે આ ચેપ્ટરમાં આપણે જે છે રોલ મોડેલનો અર્થ અને એનો કોન્સેપ્ટ, વિભાવના, એનો ખ્યાલ જે છે આપણે સમજીશું. પછી નંબર 2, તમારા રોલ મોડેલ નક્કી કરો તમે, અને તમારા રોલ મોડેલનું વર્ણન કર્યો કે એમાં તમારા રોલ મોડેલમાં કઈ કઈ રીતની લાક્ષણિકતા છે, એણે કઈ રીતે પડકારોનો સામનો કર્યો હતો, અને એની કઈ કઈ લાક્ષણિકતાઓ તમને ગમશે અને તમે એને ફોલો કરવા માંગો છો, અનુસરવા માંગો છો. તમારા રોલ મોડેલમાં અને તમારામાં સમાન હોય એવા ગુણોની સૂચિ બનાવો, અને તમે જેને અનુસરવા માંગો છો તે ગુણો, તે ક્વોલિટી તમારા રોલ મોડેલની ઓળખો. મિત્રો, તમને જ્યારે કોઈ પૂછે કે જીવનમાં તમે શું કરવા માંગો છો, કે તમારો રોલ મોડેલ કોણ છે, ત્યારે તમારામાંથી દરેક વ્યક્તિ અલગ અલગ જવાબ આપશે. કોઈ કહેશે કે મારો રોલ મોડેલ સચિન તેંડુલકર છે, કોઈ કહેશે કે મારો રોલ મોડેલ ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર છે, વળી કોઈ કહેશે કે મારો રોલ મોડેલ બિઝનેસમેન મુકેશ અંબાણી છે. આ યાદી ઘણી લાંબી અને વિવિધતા ભરી હોય છે. એટલે કે દરેક વ્યક્તિની ચોઈસ જે છે અલગ અલગ હોય, કારણ કે દરેક વ્યક્તિના જીવનના ગોલ અલગ અલગ હોય, કારણ કે દરેક વ્યક્તિના વેલ્યુના ને બધા સ્તર અલગ અલગ હોય. એટલા માટે રોલ મોડેલ પણ અલગ અલગ જ હોવાના. પણ મોટા ભાગના વ્યક્તિનું શું હશે કે રોલ મોડેલ જે છે એ કોઈ સારી એવી વ્યક્તિ રોલ મોડેલ તેની હશે. આ અતિ સફળ સિતારાઓ કે બિઝનેસ ટાઇકૂન આપણા માટે પ્રેરણા સ્ત્રોત તો જરૂર જ છે, પરંતુ આપણે તેમની પસંદગી આપણી મુગ્ધાવસ્થામાં આપણામાં રસ, શોખ અને મનગમતી પ્રવૃત્તિઓના આધારે કરેલી હોય છે. આપણે આ રોલ મોડલની પસંદગી સિતારાઓની વ્યાપક પ્રસિદ્ધિ અને ટીવી, મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક મીડિયાથી અંજાઈ જતી જાહેર ખબરો પ્રેરિત હોય છે. સામાન્ય રીતે શું હોય છે કે મોટાભાગના લોકો જે
રોલ મોડેલ પસંદ કરતા હોય છે. શું હોય કે ટીવીમાં એનું મૂવી કઈ રીતનું આવ્યું, એની જે છે પોપ્યુલારિટી કેટલી છે, એ પ્રખ્યાત કેટલો છે, એના આધારે નક્કી કરતા હોય છે. પણ એવું ન હોવું જોઈએ. આપણે એક સારું એવું રોલ મોડેલ પસંદ કરવું જોઈએ. પરંતુ શું તમે કદી વિચાર્યું કે તમને મદદરૂપ થાય, તમારી કારકિર્દીને નવો વળાંક આપે, એટલે તમારા કેરિયરને નવો વળાંક આપે, કે તમને નવા કૌશલ્યો શીખવા માટે પ્રેરિત કરે તેવી વ્યક્તિઓ તમારી આજુબાજુમાં પણ હોય, જે તમારા માટે રોલ મોડેલની જ ગરજ સારે. એટલે કે મિત્રો, એવું નથી હોતું કે ક્રિકેટ કે કોઈ સ્પોર્ટ્સના તે રોલ મોડેલ આપણે પસંદ કરીએ, કોઈ બોલિવૂડ કે હોલિવૂડનું જ રોલ મોડેલ પસંદ કરીએ. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી આજુબાજુમાં પણ એવી વ્યક્તિઓ રહેલી હોય જેને આપણે રોલ મોડેલ તરીકે લઈ શકીએ અને તેનામાંથી આપણે પણ ઘણું બધું શીખી શકીએ. આ રોલ મોડેલમાં તમારા પપ્પા, શિક્ષક, તમારા વિસ્તારના બિઝનેસમેન, ઉદ્યોગપતિ કે પ્રોફેશનલ મેન્ટર હોઈ શકે. આવા લોકો તમારા વ્યવસાયમાં તમને આગળ વધારવા માટે આર્થિક, ધંધાકીય, વેપાર વાણિજ્યની સમસ્યાઓને હલ કરી હંમેશ માટે તમને હિંમત અને પ્રેરણા આપતા હોય છે. એટલે કે પહેલા જ વાત કરીએ મિત્રો કે સ્પોર્ટ્સ પર્સન કે કોઈ સેલિબ્રિટી કે ફિલ્મ સ્ટાર, એક્ટર હોય તેમાંથી નથી આપણને પ્રેરણા મળે એવું નથી હોતું. આપણી આજુબાજુમાં એવું પણ બની શકે કે આપણા કુટુંબમાં, આપણી ફેમિલીમાં જ તેવો વ્યક્તિ હોય કે જે સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય, અથવા તો સંઘર્ષ અત્યારે કરતા હોય, સફળ હોય. આપણી કુટુંબમાં જે વ્યક્તિ હોય આપણી આજુબાજુમાં પણ હોઈ શકે, આપણો મિત્ર પણ હોઈ શકે, તમારા શિક્ષક પણ હોઈ શકે, તમારી આજુબાજુના તમારા કસ્બામાં રહેતા હોય, એટલે કે તમારા વિસ્તારમાં રહેતા હોય એવા કોઈ ઉદ્યોગપતિ પણ હોઈ શકે. તો આ બધા લોકોમાંથી પણ આપણે સારા ગુણો લઈ શકીએ. મિત્રો, હવે આપણે રોલ મોડેલનો અર્થ અને ખ્યાલ સમજશું. હવે અમેરિકન અર્થશાસ્ત્રી રોબર્ટ કે મટને રોલ મોડેલની વ્યાખ્યા આ મુજબ આપી છે: અ પર્સન whose behavior sets an example or success is or can be emulated by others, especially by young people. એટલે કે રોલ મોડેલ એક એવી અનુકરણીય કે આદર્શ વ્યક્તિ છે જેના વર્તનને ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. એટલે તમે જુઓ, જેટલા પણ મોટી મોટી સારી સેલિબ્રિટીઓ કે જેને રોલ મોડેલ તરીકે અનુસરવામાં આવતી હોય, બધાનું વર્તન જે છે એ ખૂબ જ વ્યવસ્થિત હોય. દાખલા તરીકે તમે સચિન તેંડુલકરનું વર્તન લઈ લો, MS ધોનીનું વર્તન લઈ લો, ગાંધીજીનું વર્તન લઈ લો, જે આખી જિંદગી અહિંસા પરમો ધર્મમાં જ માનતા હતા. નેલ્સન મંડેલાનું વર્તન લઈ લો. તો જેટલા પણ રોલ મોડેલને લાયક આદર્શ વ્યક્તિઓ છે એ બધાનું તે વર્તન જે છે એ ખૂબ જ સારું હોય. વર્તન જે છે એ અનુકરણ કરવા યોગ્ય હોય. અને આ લોકોનું જે વર્તન હોય કઈ રીતનું હોય કે લોકોને સફળતા તરફ દોરી જાય એ પ્રકારનું વર્તન હોય. રોલ મોડેલ એક જેના આચાર, વિચાર, વર્તન અને કૃત્યોને આદર્શ માનીને અન્ય લોકો, ખાસ કરીને યુવાનો દ્વારા તેનું અનુકરણ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આવા જે મહાન આદર્શ વ્યક્તિઓ હોય તેના આચાર, વિચાર અને વર્તન અને એની પ્રવૃત્તિઓને આદર્શ જે છે એ યુવાનો માનીને યુવાનો પણ તેના પગલે ચાલતા હોય. વ્યવસાયિક ક્ષેત્રે પ્રવૃત્ત વ્યક્તિઓ પોતાની જાતની તુલના પોતાના કરતાં વધારે સક્ષમ વ્યક્તિઓ કે સંદર્ભ જૂથો સાથે કરે છે અને તેમનામાંથી પ્રેરણા મેળવીને આગળ વધવાની કે કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખે છે. વ્યવસાયિક ક્ષેત્રે સફળ થવા માટે રોલ મોડેલિંગ એ એક આદર્શ ખ્યાલ છે. એટલે કે તમે જે વ્યવસાય કરવા માંગતા હોય, વ્યવસાયની શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે, એ વ્યવસાયની સારી વ્યક્તિ કોણ છે, એને શોધીને એણે કઈ રીતે પડકારોનો સામનો કર્યો, એ કઈ રીતે વ્યવસાય કરે છે, એ બધું તમે જુઓ, એ બધાનો અભ્યાસ કરો અને એના સારા પાસાઓને તમે અનુકરણ કરવાનો પ્રયાસ કરો તો તમારી પણ સફળ થવાની શક્યતાઓ જે છે એ વધી જતી હોય છે. હવે મિત્રો, આપણે ચર્ચા કરીશું રિયલ રોલ મોડેલ. એટલે ખૂબ જ નામાંકિત, પ્રસિદ્ધ અને ખ્યાતનામ વ્યક્તિઓ કે જેઓ પોતાના આદર્શો, પ્રતિભાવો અને કૌશલ્યો થકી જનમાનસ પર વ્યાપક માત્રામાં અનુકરણીય અસર ઉપજાવતા હોય તેને રિયલ રોલ મોડેલ કહીશું.
આવી પ્રતિભાઓએ રાજકારણ, ખેલ જગત, ફિલ્મ જગત, વ્યાપાર, ઉદ્યોગ કે અન્ય ક્ષેત્રોમાં પોતાની આગવી અસર ઉપજાવી હોય છે. ઉદાહરણ તરીકે રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહાત્મા ગાંધી, ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન, વ્યાપાર અને ઉદ્યોગ જગતમાં રતન ટાટા અને મુકેશ અંબાણી, ક્રિકેટમાં સચિન તેંડુલકર, સાહિત્યમાં કનૈયાલાલ મુનશી, આઈટી ક્ષેત્રે બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ. હવે રિયલ રોલ મોડેલ આપણે કોને કહીશું કે જે રિયલમાં જે વ્યક્તિઓ થઈ ગયા હોય અને આ પ્રકારના વ્યક્તિઓ પોતપોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હોય. બરાબર છે. તો તમે જુઓ તો ફિલ્મ ક્ષેત્રે આપણે જોઈએ તો અમિતાભ બચ્ચન છે, અક્ષય કુમાર, અજય દેવગન, શાહરૂખ ખાન, સલમાન ખાન. બરાબર છે. આવા બધા ઘણા રિયલ રોલ મોડેલ છે. બિઝનેસમાં આપણે જોઈએ તો રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અઝીમ પ્રેમજી. વર્લ્ડ લેવલે જોઈએ તો વોરેન બફેટ, બિલ ગેટ્સ વગેરે જેવા ઘણા બધા થઈ ગયા. તો આ લોકો જે છે એ શું હોય કે રિયલ રોલ મોડેલ હોય અને પોતાના ક્ષેત્રમાં જે છે કે આગવી અસર ઉપજાવી હોય, પોતાના ક્ષેત્રમાં એ લોકોએ બેસ્ટ કર્યું હોય. તો સામાન્ય રીતે બધા જ લોકોનો બેન્ચમાર્ક ગોલ હોય એ કેવો હોય કે આ લોકો સુધી પહોંચવું, કે આ લોકોને પણ ઓવરટેક કરવું. આ રિયલ રોલ મોડેલ આપણા જીવનને ઉન્નત બનાવવા માટે આપણા પ્રેરણા સ્ત્રોત સમાન છે. તેઓ આપણને જિંદગીમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આવા આદર્શ વ્યક્તિઓએ પોતાનું જીવન સિદ્ધાંતો અને વ્યવસાયને સમર્પિત કરેલું હોય છે. ઉચ્ચ જીવનશૈલી અને વ્યવસાયિક ક્ષેત્રે ઉચ્ચ ધ્યેયો સિદ્ધ કરવા માટે રિયલ રોલ મોડેલ વ્યક્તિ પર હકારાત્મક અસર ઉત્પન્ન કરતા હોય છે. તો સામાન્ય રીતે શું બનતું હોય કે આ પ્રકારના જે રિયલ રોલ મોડેલો જે છે એ આપણી જેવા સામાન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત સમાન એક ઇન્સ્પિરેશનનો સોર્સ હોય છે કે જ્યાંથી આપણને મોટિવેશન મળતું હોય. અને આ લોકોની જીવનગાથા વાંચવાથી જ, જીવનગાથા જોવાથી જ આપણને આગળ વધવાની પણ પ્રેરણા મળતી હોય. અને સામાન્ય રીતે સામાન્ય જનમાનસ પર આ બધી વસ્તુની, આ લોકોની ક્રિયાઓની હકારાત્મક અસર ઉત્પન્ન થતી હોય, એટલે કે પોઝિટિવ એટીટ્યુડ ઉત્પન્ન થતો હોય. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું વર્ચ્યુઅલ રોલ મોડેલ. એવી આદર્શ વ્યક્તિઓ કે જે તમારી આજુબાજુ હોય, સરળતાથી તમે તેને મળી શકતા હોવ, તેની સાથે તમારા વિચારો શેર કરી શકતા હોવ, તેને મળવાથી તમારી સમસ્યાનું સમાધાન થતું હોય, તેને મળ્યા પછી તમે તાજગી, ઉમંગ અનુભવતા હો, તેમજ નવું કાર્ય કરવા માટે પ્રેરિત થતા હો કે તમારો કામ કરવાનો જુસ્સો વધતો હોય, તેવી વ્યક્તિઓને વર્ચ્યુઅલ કે કોમ્યુનિટી રોલ મોડલ કહીશું. એટલે વર્ચ્યુઅલ રોલ મોડેલ એટલે શું કે એ પ્રકારની આદર્શ વ્યક્તિ જે બહુ ફેમસ નથી, જે કોઈ બહુ પ્રખ્યાત નથી, પણ તમારી આજુબાજુ જ હોય, તમે તેને સરળતાથી મળી શકતા હો. એવું પણ બની શકે તમારા કુટુંબમાં પણ એવી વ્યક્તિ હોય. તમે અભ્યાસ કરો છો તો ત્યાં પણ તમારા શિક્ષક કે તમારા સુપરવાઇઝર પણ હોઈ શકે, તમારા મિત્રોમાંથી પણ કોઈ હોઈ શકે. તો આવી વ્યક્તિઓને તમે જે છે તમારા પોતાના વિચારો શેર કરી શકતા હો, ક્યાં મુશ્કેલી પડે છે તમે એ કહી શકતા હો. એવું ઘણું બધું હોઈ શકે. તો આવું બધું કરવાથી તમારી સમસ્યાનું સમાધાન થતું હોય, તેને મળ્યા પછી તમે કંઈક મોટિવેટ ફીલ કરતા હો, તાજગી અનુભવતા હો. તો આવી વ્યક્તિ જે હોય એને આપણે શું કહીશું? વર્ચ્યુઅલ રોલ મોડેલ. મિત્રો હવે આપણે ચર્ચા કરીશું રોલ મોડેલની જરૂરિયાત. તો એમાં નંબર 1, સફળ વ્યક્તિઓની સારી લાક્ષણિકતાઓ શીખો. હવે રોલ મોડેલની જરૂરિયાત શા માટે હોય છે? તો કે આપણે એક વખત રોલ મોડેલ નક્કી કરી લીધા પછી જે કોઈ સફળ વ્યક્તિઓ હોય, એ સફળ વ્યક્તિઓની સારી લાક્ષણિકતાઓ આપણે શીખશું. સૌથી પહેલા તો આપણે એની સારી લાક્ષણિકતાઓ શોધવી પડશે. એ શોધ્યા પછી એ લાક્ષણિકતાઓ શીખીને તેને આપણે અનુસરશું તો આપણી પણ સફળ થવાની સંભાવનામાં વધારો થતો હોય છે. એટલે પ્રત્યેક સફળ વ્યક્તિ હોય, દરેક સફળ વ્યક્તિએ સફળતા મેળવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા હોય છે. મિત્રો, સફળતા કંઈ આપોઆપ આવી જતી નથી.
હવે તેમના પ્રયત્નોમાં કેટલી ખૂબીઓ હશે જે આપણા માટે સ્વીકારવા યોગ્ય હોય, અનુકરણ કરવા યોગ્ય હોય. તેમના ખાસ ગુણો જેવા કે આત્મવિશ્વાસ, હાર્ડવર્કિંગ, પહેલવૃત્તિ, ઇનિશિયેટિવ, આશાવાદી, ઓપ્ટિમિસ્ટિક, વાકછટા એટલે કે સારી એવી કોમ્યુનિકેશન સ્કિલ, જ્ઞાન, માન સન્માન વગેરે ગુણો આપણને અભિપ્રેરિત કરે છે, આપણને મોટિવેટ કરે છે. હવે તમે જે કોઈ રોલ મોડેલ પસંદ કર્યો હોય એ ભલે બિઝનેસ ટાઇકૂન હોય કે તમારી પોતાની મમ્મી હોય, તમારા પપ્પા હોય કે તમારા કોઈ નજીકના વ્યક્તિ હોય, તો આ રોલ મોડેલમાંથી તમારે શું કરવાનું છે કે એની જે સારી લાક્ષણિકતાઓ જે છે એ સારી લાક્ષણિકતાઓ આઈડેન્ટિફાઈ કરીને એને ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો છે. નંબર 2, અવરોધો દૂર કરવા. હવે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ હોય તો તેમાં શું બનતું હોય કે કોઈ પણના જીવનમાં જે છે અવરોધો આવ્યા જ હોય. તો અવરોધોને કઈ રીતે દૂર કરવા, આ લોકોએ જે આપણા રોલ મોડલ છે એ લોકોએ પડકારનો કઈ રીતે સામનો કર્યો હતો, કઈ રીતનું સોલ્યુશન લાવ્યા હતા, એ વિશે પણ આપણે શીખીને આપણા જીવનમાં પણ જ્યારે આવા પડકારો આવે ત્યારે દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીશું. હવે દરેક સફળ ઉદ્યોગપતિ કે મહાન વ્યક્તિ પાસે પોતાના સમયના સંઘર્ષની એક આગવી દાસ્તાન હોય. તેમણે સફળ થવા માટે અસંખ્ય પ્રતિકૂળતાઓને અનુકૂળતાઓમાં ફેરવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હશે. જો તમે જુઓ સચિન તેંડુલકર હતો, એનું પણ વચ્ચે જે છે એ પોતાની કારકિર્દીમાં ખરાબ ફોર્મથી પસાર થતો હતો. તો તે સમયમાં શું કર્યું, એ વધારે પ્રેક્ટિસ કરીને પોતાનું ખરાબ ફોર્મ જે છે એ દૂર કર્યું. ઘણી વખત એને ફાસ્ટ બોલિંગનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવાતી હતી, એની પણ પ્રેક્ટિસ કરીને પોતે. તો એવી રીતે તમે કોઈ પણ સફળ વ્યક્તિ લઈ લો, કોઈ પણ મહાન વ્યક્તિ લઈ લ્યો, તે દરેક મહાન વ્યક્તિઓ માટે શું થયું હોય કે એના જીવનમાં નિષ્ફળતાઓ તો આવી જ હોય. એના પ્રયત્નો પણ ઘણી વખત સફળતા મેળવવા માટે ઓછા પડ્યા હોય, પણ આમ છતાં આ લોકોએ શું કર્યું હોય કે પોતાના પ્રયત્નો, અથાગ પ્રયત્નો શરૂ રાખ્યા હોય અને પોતે સફળ બન્યા હોય. એટલે કહેવાનો મતલબ એ કે થોડી ઘણી નિષ્ફળતા મળવાથી એ લોકોએ શું કર્યું હોય કે હાર માની લીધી હોતી નથી. એટલે કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે એમ કરીને નિષ્ફળતામાંથી સફળતા બનવા માટેના સતત એ લોકો એ પ્રયત્નો કર્યા હોય. દરેક અવરોધને તેઓને પડકાર સમજ્યો હશે અને તેને પાર પાડીને એક નવા મુકામે પહોંચ્યા હશે. કઠિન પરિસ્થિતિ વચ્ચે સખત મહેનત કરીને સફળતા મેળવી હશે. તો એવી રીતે આપણા જીવનમાં પણ આવા ઘણા બધા અવરોધો આવતા હોય, ઘણા બધા પડકારો આવતા હોય. એ પડકારોનો આપણે શું કરવું જોઈએ, દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નંબર 3, ભૂલોથી શીખો. મિત્રો, ગુજરાતીમાં કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે જે વ્યક્તિ કાર્ય કરે એનાથી ભૂલ થાય, જે કદી કંઈ કાર્ય જ ન કરે તો એનાથી ભૂલ થઈ શકે નહીં. તો એવું નથી કે સફળ લોકો થઈ ગયા એ લોકોએ કોઈ ભૂલ કરી જ ન હોય, એ લોકોએ પણ ભૂલ કરી હોય. પણ એ લોકોએ જે ભૂલ કરી હતી અને ભૂલોમાંથી કઈ રીતે એ લોકો શીખીને આગળ આવ્યા, તો એવી રીતે આપણે પણ શું કરવું જોઈએ કે આપણી જે ભૂલો થઈ હોય એ ભૂલોથી આપણે ડરવું જોઈએ નહીં. ભૂલોથી આપણે એવું ન માની લેવું જોઈએ કે આપણે જે છે નિષ્ફળ થઈ ગયા, અને આપણે શું કરવું જોઈએ, એ ભૂલોમાંથી શીખવું જોઈએ અને ભવિષ્યમાં એવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે મિત્રો, દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ભૂલો કરતો જ હોય છે. તમે પસંદ કરેલો તમારો રોલ મોડેલ પણ તમે તેની ભૂલોથી કંઈક શીખી શકો છો. ભૂલ થશે તો સુધારી લઈશું એવો આત્મવિશ્વાસ જાગતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે આપણે નિષ્ફળ જઈશું કે આપણાથી ભૂલ થશે અને નુકસાન થશે તેવો ડર નીકળી જતો હોય છે. નંબર 4, પ્રેરણા સ્ત્રોત મેળવો. પ્રેરણા એક એવી વ્યક્તિ કે કૌશલ્ય છે કે જે ઘોર અંધારામાં પણ પ્રકાશનું કિરણ લઈને આવે છે અને કઠિનતમ ખરાબ સમયમાંથી સફળતાપૂર્વક બહાર આવવામાં મદદરૂપ બને છે. જ્યારે તમને કાંઈ સૂઝે નહીં ત્યારે તમારા રોલ મોડેલ પાસેથી પ્રેરણા મેળવો. તેમને મેળવેલી સફળતા પાછળના રહસ્યો શોધો અને તેનાથી પ્રેરિત થઈને તેનું અમલીકરણ કરો. નંબર 5, ઉચ્ચ ધ્યેયો નિર્ધારિત કરવાનું શીખો. એટલે કે મિત્રો, જે હાયર ગોલ હોય એ સેટ કરો.
હવે આપણે જોયું કે પ્રત્યેક મહાન વ્યક્તિને સફળ વ્યક્તિની વ્યવસાયિક શરૂઆત હાડમારી ભર્યા જીવનથી થયેલી હોય. તેઓએ વ્યવસાયની શરૂઆતમાં ઘણા સંઘર્ષો વેઠ્યા હોય. વ્યવસાયિક ક્ષેત્રે તેઓ ભલે ખૂબ નાના હતા, પરંતુ તેમના લક્ષ્યો કે ધ્યેયો ખૂબ પોતાના લક્ષ્યો કે ધ્યેયો ખૂબ ઊંચા રાખ્યા હોય, એટલે કે હાયર ગોલ જે છે એ સેટ કર્યા હોય. તો આવી રીતે આપણે પણ શું કરવું જોઈએ? જીવનમાં આગળ વધવા માટે આપણા ગોલ જે છે એ ઉચ્ચ કક્ષાના, ઉચ્ચ કોટીના ગોલ રાખવા જોઈએ, ઉચ્ચ કોટીના લક્ષ્ય રાખવા જોઈએ. મિત્રો, આ સાથે જે આપણે આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ.